હેલો મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને હું છું દિલીપ ગુજરાતી। આજે મિત્રો આપણે આવ્યા છીએ હિંમતનગર તાલુકાના રોડા ગામે। જી હા મિત્રો, રોડા ગામની અંદર એક ઐતિહાસિક મંદિરો આવેલા છે જેને રોડા મંદિરોનો સમૂહ પણ કહેવામાં આવે છે। મિત્રો અહીંયા 7 મંદિરોનો સમૂહ અને એક સરસ મજાનો લાડુશા કુંડ પણ આવેલો છે, જે અમે તમને વિગતે બતાવીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો જુઓ, આ રોડા ખાતે જે મંદિર આવેલા છે એમાંનું પ્રથમ મંદિર તમને બતાવીએ મિત્રો। શિવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે અને આ મંદિર સંપૂર્ણ રીતે પથ્થરોથી બનેલું છે અને એક આહલાદક કોતરકામની સાથે આ મંદિર તમને જોવા મળશે। મિત્રો જુઓ, આ રોડા ખાતે આવેલું સરસ મજાનું શિવાલય આપણે કહી શકીએ। મિત્રો પ્રાચીન પથ્થરોથી બનેલું છે અને અત્યારે આ પથ્થરો થોડા ખડતા હોય એ પ્રકારે અહીંયા જાણવા મળી રહ્યું છે। અહીંયા મિત્રો તમે કોતરકામની જુઓ, ખૂબ સરસ છે અને આજુબાજુ બધું જ પથ્થરોથી આખું મંદિર બનાવેલું છે। મિત્રો તમે જુઓ, અહીંયા પણ દરવાજામાં કોતરકામની જોવા આખી મળે છે। ખૂબ સરસ આ કોતરકામની વાળા મંદિરો છે મિત્રો, અને આ મંદિરો તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ સુંદર મંદિરો છે અને પ્રાચીન મંદિરો છે મિત્રો। અંદર પણ તમે જોઈ શકો છો, જે તે વખતે રાજાઓએ બનાવ્યા હશે। કેટલી સુંદર કોતરકામની અહીંયા જોવા મળી રહી છે। આ છે મિત્રો અંદરનો લુક, તમે જોઈ શકો છો। જુઓ મિત્રો, શિવ મંદિરની બાજુમાં જ આ બીજું એક મંદિર આવેલું છે, જે નાનું છે પરંતુ પક્ષી મંદિર તરીકે ઓળખવામાં આવે છે અને અંદર પક્ષીની મૂર્તિઓ જોવા મળે છે, કોતરકામની પક્ષીઓની જોવા મળે છે। મિત્રો તમે જોઈ શકો છો, તો આ પ્રકારે શિવ મંદિરની બાજુમાં પક્ષી મંદિર અહીંયા આવેલું છે। તમે જુઓ મિત્રો, નાનું મંદિર છે પરંતુ સુંદર અને કોતરકામની વાળું આ મંદિર છે। તો મિત્રો આપણી સાથે જોડાયા છે અહીંના સ્થાનિક રોડા ગામના જ વતની, તો એમની પાસે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે આ મંદિરનો શું ઇતિહાસ છે। બોલો કાકા। આ રોડા ગામના મંદિરનો ઇતિહાસ છે કે જૂનામાં જૂનું પુરાણા મંદિર છે અને પહેલા વખતે 125 મંદિર હતો, એમાં અત્યારે 7 મંદિર છે। નવગ્રહનું, શિવજીનું મંદિર, પક્ષી મંદિર અને લાડુશ્રી માતાજીનો કંડ, આ બધું અત્યારે હાલમાં હયાતીમાં છે। કયા રાજાનું? ગદ્દેશી રાજાની નગરી કહેવાતી હતી। ગદ્દેશી રાજા? હા, બરાબર। દિવસે એ ગધારો બનતો હતો અને રાત્રે પુરુષ બનતો હતો। બરાબર, એવું કહેવામાં આવે છે। એવું કહેવામાં આવે। હા, તો મિત્રો તમે જોઈ શકો છો, ગામના જે સ્થાનિક વ્યક્તિ પાસેથી આપણે વાત સાંભળી કે અહીંયા શિવ મંદિર છે, પક્ષી મંદિર છે, નવગ્રહનું મંદિર આવેલું છે અને એક સરસ મજાનો અહીંયા કુંડ, જેને લાડુશાનો કુંડ કહેવામાં આવે છે। તો મિત્રો આ છે અહીંનો ઇતિહાસ। અમે તમને બીજા પણ મંદિરો બતાવીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, તો બતાવીએ કેવા પ્રકારના મંદિરો છે। અને મિત્રો આ જે આખું રોડા મંદિરનો જે વિસ્તાર છે, એ વિસ્તાર ગદ્દી રાજાનું એક રાજ હતું એવું આ સ્થાનિક લોકો દ્વારા જાણવા મળે છે। મિત્રો હવે જુઓ, તમને આગળ બતાવીએ કે એક શિવ મંદિર અને પક્ષી મંદિર જોયું, એ સિવાય બીજા બંને મંદિરો તમને બતાવીએ। આ પણ શિવ મંદિરો એવું કહેવામાં આવે છે। તો આ છે બંને મંદિરો અને એ મંદિરોની સામેની બાજુએ મિત્રો તમે જુઓ તો અહીંયા લાડુશા કુંડ આખો જોવા મળે છે। અહીંના લોકો લાડુશા માતાજી એવું કંઈક કહે છે, પણ આ લાડુશા કુંડ એવી ઓનલાઈન માહિતી જોવા મળે છે। તો આ છે મિત્રો આખો જ લાડુશા કુંડ, જે તમે જોઈ શકો છો। તો મિત્રો આ રોડા મંદિર ખેડ રોડા સ્મારક સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે। અંદર જુઓ શિવલિંગ, મિત્રો પ્રાચીન સમયનું શિવલિંગ જોવા મળે છે, તમે દર્શન પણ કરી શકો છો। તો આ છે મિત્રો રોડા ખાતે આવેલું પ્રાચીન મંદિરો। તમે જુઓ મિત્રો, 7 મંદિરોનો સમૂહ એવું કહેવાય છે અહીંયા। તો આ છે મિત્રો આખું જ, ઉપરથી બતાવજો ભાઈ, આ રીતે આખું જ મંદિર જોવા મળે છે। જો ઇતિહાસની વાત કરીએ તો રાષ્ટ્રકૂટ અને પ્રતિહાર રાજાઓના સમયમાં 8મી થી 9મી સદીમાં બાંધવામાં આ મંદિરો આવ્યા હતા। આ મંદિર 7 હિન્દુ મંદિરોનો સમાવેશ કરે છે। આ મંદિર સાબરકાંઠા જિલ્લાના રાયસિંગપુરા અને ખેડ ચાંદરણી ગામોની વચ્ચે અને હિંમતનગરથી 18 કિલોમીટરના અંતરે આવેલ છે। આ સ્થળનું નામ તેના નજીકના ગામો રોડા અને ખેડ પરથી ઉતરી આવ્યું છે।
પ્રથમ બે મંદિરો જે માર્ગની બાજુમાં મિત્રો અમે તમને બતાવ્યા એ શિવજીને સમર્પિત છે, અને બીજું મંદિર જે બાજુમાં હતું એ પક્ષી મંદિર છે. 500 મીટરના અંતરે આ ચોરસ તમે કુંડ મિત્રો જોઈ શકો છો. ચોરસ આકારનો લાડુશ્યા કુંડ એવી ઓનલાઈન માહિતી મળે છે. અહીંયા નવગ્રહ મંદિર પણ આવેલું છે, અને મિત્રો અહીંની મૂર્તિઓ બરોડા મ્યુઝિયમમાં લઈ જવાય છે એવું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળે છે. તો મિત્રો હવે આપણે જોઈશું નવગ્રહ મંદિર, જે રોડા મંદિરોના સમૂહનું એક આ મંદિર. તો ચાલો મિત્રો હવે રોડા મંદિર જોઈએ. જુઓ મિત્રો, આ બીજું એક મંદિર તમને બતાવી દઈએ. જુઓ મિત્રો, આ મંદિર છે રોડા સમૂહ જે કહેવામાં આવે છે એમાંનું આ મંદિર એક. આ પણ તમે જુઓ મિત્રો, ખૂબ સરસ અને પ્રાચીન છે. જુઓ મિત્રો, આ પ્રકારે આ પણ મંદિર તમે જોઈ શકો છો. આ પણ મંદિર આ રીતે જોવા મળે છે. જુઓ મિત્રો, એમાં પણ કોતરકામની જોવા મળે છે, અને અંદર કોઈ મૂર્તિ જણાતી નથી, પરંતુ આ ખૂબ સુંદર રોડા મંદિરોમાંના સમૂહનું એક મંદિર છે મિત્રો. તો આ પ્રકારે બહારથી દેખાય છે મિત્રો આ મંદિર. જુઓ કેટલું સરસ અને પ્રાચીન મંદિર છે, જે રોડા અને ખેડ ગામોની સીમમાં આવેલું છે મિત્રો. તો આ છે રોડા મંદિર.